હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું ફુલાવરનું એક નવીન ટેસ્ટી અને અલગ જ એવું ફુલાવરનું શાક, જેને ખાવાની ખૂબ જ મજા પડી જશે। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। ફુલાવરનું શાક બનાવવા માટે અહીંયા આગળ તમારે ફ્લાવર લેવાનું છે। ફ્લાવરને આપણે અલગ કરી લઈશું અને ફ્લાવરની ઉપર જે આવો ખરાબ જેવો કંઈ ભાગ હોય તે આપણે તેને દૂર કરી લેવાનો છે। શિયાળામાં ફુલાવર સરસ આવતું હોય છે અને શિયાળામાં ફ્લાવર ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે ફ્લાવરનું શાક તો એક જેવું તો બનાવીને ખાઈને કંટાળી ગયા હોય, તો આ હું તમારી સાથે એક નવીન રેસીપી ટ્રાય કરવા માટે લઈને આવી છું। તો ફુલાવરને આપણે આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ઝીણું ઝીણું ફુલાવરને કટિંગ કરવાનું છે। મેં અહીંયા આગળ ફ્લાવરને ઝીણું ઝીણું કટ કરી લીધું છે। મેં અહીંયા આગળ ચોપરની અંદર કટિંગ કર્યું છે। તમે હાથેથી પણ કરી શકો છો, પણ ચોપરમાં થોડું ઇઝી રહે છે। હવે તેની અંદર આપણે દહીં નાખવાનું છે। દહીં આપણે ફ્લાવર પલળી જાય તેટલું દહીં નાખવાનું છે। હું અહીંયા આગળ 200 ગ્રામ જેટલું દહીં લઉં છું, પણ તમારે અહીંયા આગળ દહીં એકદમ મોડું હોય એવું જ પસંદ કરવાનું છે। ખાટું દહીં આની અંદર તમારે લેવાનું નથી, એટલું ખાસ યાદ રાખવાનું છે। તમે જોઈ શકો છો કે ફ્લાવર આપણું દહીંની અંદર બરાબર પલળી ગયું છે। તો આ રીતે આપણે ફ્લાવરને કોટ થઈ જાય, ફ્લાવર બધું દહીંની સાથે, એટલું આપણે દહીં લેવાનું છે। અને આ ફ્લાવરને આપણે 2 કલાક માટે પલાળીને દહીંની અંદર પલાળીને રાખવાનું છે। તો ઢાંકીને આપણે તેને 2 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું। અને તેના વઘાર માટે મેં અહીંયા આગળ ડુંગળી, ટમેટું, આદુ, લસણ અને મરચાં લીધા છે। આ બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। તો મેં જેની અંદર ફ્લાવર કટિંગ કર્યું હતું એ જ ચોપરની અંદર હું લીલા મરચાં લઉં છું। પહેલાં તેની અંદર આપણે લસણની કળી નાખીશું। 1 થી 1.5 ઇંચ જેટલા આદુનો ટુકડા લઈશું। ડુંગળી લઈશું એક આપણે મીડિયમ સાઇઝની, અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું લઈશું। આ બધું આપણે ભેગું જ ક્રશ કરી લેવાનું છે। આને બધું અલગ અલગ કરવાની કાંઈ જરૂર નથી। આપણે બધું ચોપરની અંદર બધું મિક્સ જ આપણે તેને ચોપની અંદર કટિંગ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બધું શાકભાજી આપણું કટિંગ થઈ ગયું છે। આ રીતે આપણે ઝીણું ઝીણું કટ કરવાનું છે। તો 2 કલાક પછી આપણે દહીં અને ફ્લાવરને ચેક કરીશું। તો બધું બરાબર હલાવીને એક વખત મિક્સ કરી લઈશું તેને। હવે આપણે તેને શાકનો વઘાર કરવાનો છે। તો શાક વઘારવા માટે મેં અહીંયા આગળ એક વાસણ લીધું છે। તેની અંદર આપણે તેલ લઈશું। અહીંયા આગળ આપણે તેલનો યુઝ થોડોક વધારે કરવાનો છે। તેલનું પ્રમાણ વધારે રાખીશું, એટલે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું। અને તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે તેની અંદર જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું। હવે આપણે જે ઝીણું ઝીણું ડુંગળી ટમેટુંને કટિંગ કરીને રાખ્યું હતું તેનો આપણે વઘારની અંદર નાખી દઈશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે। અને આપણે 1 થી 2 મિનિટ માટે આપણે તેને સાતડવા દેવાનું છે। બધું બરાબર સતળાઈ જાય, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું છે। હવે તેની અંદર આપણે થોડું મીઠું નાખીશું, જેથી આપણા વેજીટેબલ્સ છે એ ફટાફટ ચડી જાય। હવે તેને આપણે ઢાંકી દઈશું અને ઢાંકી અને આપણે તેને 1 થી 2 મિનિટ માટે તેને ચડવા દઈશું। ખોલી અને પાછું તેને એક વખત હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું।
ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે. તો તેની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું, અડધી ચમચી જેટલી આપણે હળદર નાખીશું, 1 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને બધું હલાવી અને બરાબર મિક્સ કરી લઈશું. મસાલા બધા મિક્સ કરી અને પાછું આપણે તેને 1 મિનિટ માટે સાતળવા દઈશું. હવે તેની અંદર આપણે જે ફ્લાવર દહીંની અંદર પલાળીને રાખ્યું હતું તે આપણે તેની અંદર નાખી દઈશું. અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે. તમે ફ્લાવરનું શાક તો અલગ અલગ રીતે ઘણી રીતે બનાવ્યું હશે, પણ આ એક નવી રીત છે હું જે તમારી સાથે શેર કરું છું. તો તમે એકવાર આ રીતે ફ્લાવરનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. બધું આપણે બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે અને આપણે આને જ્યાં લગી ફ્લાવર ન ચડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ચડવા દેવાનું છે. તો ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને તેને આપણે ઢાંકી દઈશું અને ઢાંકી અને તેને આપણે ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે ખોલી અને હલાવતા રહીશું અને ચેક કરતા રહીશું, જેથી નીચે આપણે તળિયે દાજી ચોંટી ન જાય. એટલે વચ્ચે વચ્ચે આપણે તેને ખોલી અને હલાવતા રહેવાનું છે. શિયાળામાં ફ્લાવર એકદમ ફ્રેશ મળે છે, એટલે શિયાળામાં ફ્લાવર ખાવાની મજા ખૂબ જ આવે છે. તો તમે જોઈ શકો છો કે ફ્લાવર આપણું ચડી ગયું છે, શાક આપણું ઓલમોસ્ટ બની ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેની અંદર આપણે છેલ્લે ધાણા નાખી દઈશું અને ધાણા નાખી અને બધું હલાવીને મિક્સ કરી લઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું સરસ મજાનું ટેસ્ટી એવું દહીંવાળું ફ્લાવરનું શાક. આ રીતે તમે ફ્લાવરનું શાક ક્યારેય પણ બનાવ્યું નહીં હોય, પણ તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. નાના મોટા બાળકોને બધાને ખૂબ જ પસંદ આવશે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી આ રેસીપી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.